નમઃ શ્રી શંકરાનંદ ગુરુપાદાંબુજન્મને સવિલાસ મહામોહ ગ્રાહગ્રાસૈક કર્મણે તત્પાદાંબુરુહદ્વંદ્વ સેવા નિર્મલ ચેતસા સુખબોધાય તત્વસ્ય વિવેકોયમ વિધીયતે. તથા સૌમ્યેતિ હોવાચ. પિતાજી કહ્યું તથા ભલે હું તને કહીશ. નહીં તો તગડી મૂકો પાછો એને તો વળી પાછો એટલે એને જવું નહોતું. એટલા માટે આવું એને બહાનું બતાવ્યું હતું. જો કે એને તો ખબર નથી, ગુરુજીને ખબર છે કે નહીં એની એને ખબર નથી, પણ એને સીધું જ કહી દઉં કે અમારા ગુરુજીને ખબર હોય એવું માનતો નથી. જો ખબર હોત તો મને કહ્યું જ હોત, મારે ગુરુજીને પણ ખબર નહીં હોય. પરંતુ હે પિતાજી, હે ભગવાન, આપ જ મને કહો. તથાસ્તુ આ જાતની એક ભૂમિકા છે કે કયા સંજોગોમાં ઉદ્દાલક આરુણીએ પોતાના પુત્ર શ્વેતકેતુને આ તત્વનો ઉપદેશ કર્યો, એ કયા સંજોગોમાં થયું આખ્યાયિકા દ્વારા કહેવામાં આવે છે કે પિતાએ પુત્રનો ઉપદેશ કર્યો. પિતા હંમેશા પુત્રનું હિત ઈચ્છનારા હોય, પુત્રને સર્વશ્રેષ્ઠ વસ્તુ પ્રદાન કરનારા હોય. પિતાએ આ પુત્રને ઉપદેશ કર્યો માટે આ જ્ઞાન ઉત્તમ કક્ષા સર્વશ્રેષ્ઠ છે એમ કરીને આ વિદ્યાની પણ મહિમા ગાય છે, એનું પણ મહત્વ સ્થાપિત કરે છે. અને પછી પિતાજી ઉપદેશનો પ્રારંભ કરે છે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવા દ્વિતીયમ. આ તો 1000 વાર સાંભળ્યું છે આ વાક્ય. ક્યારે સાંભળ્યું છે? બીજા પ્રકરણ વખતે. પંચમહાભૂત વિવેકનું પ્રકરણ જયારે થયું ત્યારે આ જે વાક્ય હતું એ વાક્ય જ એ સમગ્ર પ્રકરણનો વિષય હતો. અનેક વાર બોર્ડ પર લખ્યું છે અને એક એક અક્ષર શબ્દને ઘણા બધા સમજાવવામાં આવ્યા છે. હે સૌમ્ય ઇદમ એટલે કે આ સમગ્ર જગત નામ રૂપાત્મકમ જગત. હે સૌમ્ય, સૌમ્ય પ્રિય દર્શન. સોમનો પુત્ર સૌમ્ય, ચંદ્રનો પુત્ર બુધ બહુ સુંદર છે અને તેથી સૌમ્ય એટલે પ્રિય દર્શન. હે સૌમ્ય, હે પ્રિય દર્શન. ઇદમ એટલે કે આ સમગ્ર જગત અગ્રે એટલે કે સર્જન પહેલા સદેવાસીત એ માત્ર સદ હતું, પરમ બ્રહ્મ હતું. પરમ બ્રહ્મ કેવું? એકમેવા અદ્વિતીયમ. એકમ એવ અદ્વિતીયમ અર્થાત સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત એવું હતું. ટૂંકમાં એક જ હતું, અર્થાત બ્રહ્મ જેવું બીજું કોઈ બ્રહ્મ ન હતું, સજાતીય ભેદ નથી. એકમ એવ એક જ, અર્થાત બ્રહ્મમાં કોઈ પ્રકારના અવયવ અંગ નથી, માટે કોઈ સ્વગત ભેદ નથી. તો કોઈને એમ કે બ્રહ્મ હતું અને માયા પણ હતી માટે બે વિજાતી વસ્તુ હતી કે નહીં, માયા કોઈ સ્વતંત્ર સત્તા નથી માટે કોઈ વિજાતી તત્વ પણ નથી. આમ સજાતીય વિજાતીય સ્વગત સર્વ પ્રકારના ભેદ રહિત એક અદ્વિતીય બ્રહ્મ એ જ આ જગતનું તત્વ છે. આમ તો કે છે કે આ જગત પોતાના સર્જન પહેલા બ્રહ્મ હતું એક અને અદ્વિતીય. એનો અર્થ એ નથી કે જગતનું સર્જન થયા પછી બ્રહ્મ અદ્વિતીય નથી રહ્યું. અદ્વિતીય અર્થાત જ્યાં બીજું કંઈ છે જ નહીં. તો જેમ આપણને કહેવામાં આવે કે આ બધા અનેક ધારો કે 1000 ઘડાઓ પડ્યા હોય અને કહેવામાં આવે કે આ બધા ઘડાના સર્જન પહેલા આ બધા ઘડાઓ એકમાત્ર માટી હતા. અર્થાત ઘડારૂપી જગતના વિશ્વના સર્જન પહેલા એકમાત્ર માટી સિવાય કંઈ જ ન હતું. તો એનો થયો કે ઘડાના સર્જન પછી માટી સિવાય કશું છે તો કે ના. ઘડાના સર્જન થયા પછી અનેક બધા ઘડાઓના હોવા છતાં પણ ત્યાં માટી સિવાય બીજું કોઈ તત્વ છે જ નહીં. તો ગુરુજી એમ કેમ નથી કહેતા કે આ જગત એક અનદ્વિતીય બ્રહ્મ છે? પણ આપણે એવું કહેવામાં આવે કે જગત એક અદ્વિતીય બ્રહ્મ છે તો આપણે સમજી ન શકીએ એટલા જ માટે કે આપણને સર્વત્ર વિવિધતા, અનેકતા, વિષમતા, ભેદભાવ સતત એનો અનુભવ થઈ રહ્યો હોય.
અને સીધે સીધું જ કોઈ એમ કહી દે કે ના આ બધું તો એક અદ્વિતીય બ્રહ્મ છે, તો એ આપણી બુદ્ધિમાં ઉતરે નહીં. એટલે ગુરુજી કહે છે કે આ જગતનું સર્જન થયું તે પહેલા એ એક અદ્વિતીય બ્રહ્મ હતું, પરમાત્મા હતું. એટલે આપણે મનમાં કલ્પના કરીએ કે આ જગત ન હોય તો કેવી સ્થિતિ હોય. આ જગતના બધા નામરૂપ હજી પણ એની અભિવ્યક્તિ ન થઈ હોય તો કયા પ્રકારની સ્થિતિ હોય. અર્થાત નામરૂપનું અસ્તિત્વ ન હોય અને ત્યારે એટલે નામરૂપ સ્વરૂપ લીન થઈ ગયા હોય ત્યારે શું હોય? એક અદ્વિતીય સત. એટલે ટૂંકમાં નામરૂપની ઉત્પત્તિ થયા પછી પણ એ જગત એક અદ્વિતીય બ્રહ્મ છે, બીજું કાંઈ જ નથી. પણ એ સમજવું પડે, જગતની ઉત્પત્તિ જયારે થઈ ન હતી ત્યારે એના અધિષ્ઠાન અંદર બ્રહ્મ સિવાય કંઈ ન હતું એ સમજી શકાય કદાચ. પણ આ નામ રૂપાત્મક જગતની ઉત્પત્તિ થયા પછી પણ એક અદ્વિતીય તત્વ છે, એ કેમ સમજવું? તો વિસ્તારથી ગુરુજી એને સમજાવે છે કે કેવી રીતે અત્યારે આ વૈવિધ્યપૂર્ણ જગત છે ત્યારે પણ એ બ્રહ્મથી કાંઈ જ નથી. આમ તત્પદ સમજાવે છે. તદ કે તે અર્થાત બ્રહ્મ કે ઈશ્વર, જેમાં જગતનો પણ સમાવેશ થઈ જાય. તો કેવી રીતે આપણે જેને જગત કહીએ છીએ તે ઈશ્વર કહીએ છીએ તે બ્રહ્મધન્ય કંઈ જ નથી, એ કઈ રીતે એ ગુરુજી વિસ્તારથી સમજાવે છે. તદૈક્ષત બહુશ્યામ પ્રજાયેતિ. એ સદદેવતા પરમ બ્રહ્મ જે પરમાત્મા દેવતા જે જગતના સર્જન પહેલા પ્રારંભમાં હતા, ઐક્ષત એમણે ઈક્ષણ કર્યું, મનમાં સંકલ્પ જન્મ્યો, સમષ્ટિ સંકલ્પ જન્મ્યો, બહુશ્યામ હું બહુ બની જાઉં, પ્રજાએ વિવિધ રૂપે ઉત્પન્ન થવું, હું વિવિધ રૂપે ઉત્પન્ન થવું, બહુ બની જવું. તૈત્રીય ઉપનિષદમાં પણ આવશે. શું કામાયત બહુશ્યામ પ્રજાયેતિ. એ પરમાત્માએ કામના કરી હું બહુ બની જવું, હું અનેક રીતે જન્મ લઉં. આ પ્રકારનો સંકલ્પ કરીને શું કર્યું? તત્તેજ અસૃજત. આ પ્રકારનો સંકલ્પ કરીને એ પરમાત્માએ તેજસ અગ્નિ તત્વને જન્મ આપ્યો. આ સાદે પરમાત્મા અગ્નિ તત્વ રૂપે અવતર્યો, અગ્નિ તત્વ રૂપે જન્મ્યો, અર્થાત અગ્નિ તત્વ રૂપે અભિવ્યક્ત થયો. આ છાંદોગ્ય ઉપનિષદમાં માત્ર આ છઠ્ઠા અધ્યાયમાં માત્ર 3 તત્વોનો જ ઉલ્લેખ છે: અગ્નિ, જળ અને પૃથ્વી. આકાશ અને વાયુ એ છે એમ સમજી લેવાના, પણ આકાશ અને વાયુ બંને અમૂર્ત, અર્થાત કોઈ મૂર્તિ એટલે કે એમનું કોઈ રૂપ નથી. તેથી ચક્ષુથી આપણે આકાશને કે વાયુને ન જોઈ શકીએ, અને તેથી ચક્ષુથી આપણે જેને જોઈ શકતા હોઈએ, જેનો અનુભવ કરી શકતા હોઈએ, એને મૂર્ત તત્વ, ઘડાયેલા તત્વ, જેને આકાર છે, રૂપ છે, એવા અગ્નિ, જળ અને પૃથ્વી, આ 3 તત્વ છે. અને તેથી એ 3 તત્વના સંદર્ભમાં ગુરુજી ત્યાં ઉપદેશ કરે છે કે કેવી રીતે આ સમગ્ર જગત બ્રહ્મ જ છે. આ સમગ્ર જગત જે આપણે અનુભવી રહ્યા છીએ એ બ્રહ્મ છે, એ સમજાવવા માટે એ સૃષ્ટિથી પ્રારંભ કરે છે કે કેવી રીતે પ્રારંભમાં એક અને અદ્વિતીય પરમાત્મા છે, તો એ પરમાત્માએ આ પ્રકારનો સંકલ્પ કર્યો કે હું બહુ બની જવું, અનેક રીતે ઉત્પન્ન થવું. તો તેજ સૃજત. આ પ્રકારનો સંકલ્પ કરીને એ સત અર્થાત પરમાત્માએ તેજ અગ્નિ તત્વનું સર્જન કર્યું, અર્થાત પરમાત્મા પોતે અગ્નિ બની ગયો. જેમ કે આ ઘડાનું રૂપ આપણે કોઈ વર્ણન કરે કે પહેલા માટીએ સંકલ્પ વિચાર કર્યો કે હું બહુ બની જવું, અનેક રીતે ઉત્પન્ન થવું, અને પછી માટીએ શું કર્યું તો કે આ 2 ઠીંકડાને બનાવ્યા, 2 પેલા અડધા એને બનાવ્યા, ઉત્પન્ન કર્યા. ઉત્પન્ન કરે એટલે માટી પોતે જ એ બની ગઈ. ના, પહેલા નીચેનું ઠીંકરું ઉત્પન્ન થયું, પછી ઉપરનું ઉત્પન્ન થયું, પછી આગળ વિચાર થયો કે હું બીજું બની જાઉં. આમ એક પછી એક અવસ્થાઓ. તો પેલા માટે કે હું પિંડ બની જાઉં, પિંડ બન્યા પછી આ 2 કપાલ બની જાઉં, એ 2 કપાલ પછી હું ઘડો બની જાઉં. એક ને એક જ વસ્તુ છે, પણ જેવી રીતે માટી આ 3 અવસ્થાઓથી પસાર થાય અને અંતમાં ઘડો બને, કે સુવર્ણ પણ અનેક અવસ્થાઓથી પસાર થઈને છેવટે અલંકાર બને. જેમ કે પેલો રોટલીનો પિંડ હોય, લુઓ, એ જુદી જુદી અવસ્થાઓથી પસાર થઈને છેવટે રોટલી બને.
લોટને થયો કે હું બહુ બની જાઉં, એમ કહીને લુવો બન્યો. લુવાએ પછી કલ્પના વિચાર કરે અને લુવાએ પણ કહ્યું કે હું બહુ બની જાઉં, એમ કરીને પેલી રોટલી એટલે વણેલું બન્યું, ચપટું બન્યું. એને વિચાર કર્યો હું બહુ બની જાઉં, એમ કરીને પછી શેકેને રોટલી બની ગઈ. થયું ખરેખર તો જે પેલો લોટ છે જ રોટલી બનેલો છે, પણ એમ કહેવાય કે જાણે લોટ પહેલા લુવો બની ગયો, લુવામાંથી સપાટ બની ગયું, એમાંથી પછી રોટલી બની ગઈ વગેરે. તેવી રીતે આ ઉપનિષદ વર્ણન કરે છે કે આ પરમાત્મા પહેલા અગ્નિ તત્વ બની ગયો. તો જેવી રીતે પેલા લોટ અને લુવામાં કોઈ તફાવત નથી, લોટ જ લુવો છે. અંતે રીતે પરમાત્મા અને અગ્નિ તત્વો કોઈ તફાવત નથી, એ જ અગ્નિ બની ગયો. તત્તેજ ઈક્ષત બહુશ્યામ પ્રજાએતી. અગ્નિએ પછી સંકલ્પ કર્યો, એને વિચાર કર્યો હું પણ બહુ બની જાઉં, હું પણ અનેક ઉત્પન્ન થયું અને એમાંથી જળ તત્વ ઉત્પન્ન થયો. તો લુઓ જેમ વિચાર કરે એમાંથી વળી કંઈક બીજું બને, એમાંથી વળી ત્રીજું બને, એવી રીતે. તો આપ ઈક્ષંત વળી જળ તત્વએ વિચાર કર્યો કે અમે પણ બહુ બની જઈએ, બહ્યશ્યામ પ્રજાએ મહીતી, અમે બહુ બની જઈએ. તાહા અન્નમ અસૃજંત, એ જળમાંથી અન્ન બન્યું. આ રીતે સર્જનની પ્રક્રિયા છે. એ પરમાત્મા તેજ તેજ તત્વ અગ્નિ તત્વ બની ગયો, એ અગ્નિ તત્વ જળ તત્વ બની ગયું, એ જળ તત્વ પૃથ્વી તત્વ બન્યું. એ પરમાત્મા ક્રમે ક્રમે પૃથ્વી બન્યો. એમ કરીને આ ત્રણ તત્વની ઉત્પત્તિ બતાવી. પછી હવે ગુરુજી બતાવે છે કે કેવી રીતે જગતમાં ત્રણ તત્વો સિવાય કશું છે જ નહીં. આ દરેક તત્વને એક એક રંગ હોય, એટલા માટે મૂર્ત તત્વ પસંદ કરવામાં આવે. અગ્નિનો રંગ છે લાલ, જળનો રંગ છે શ્વેત, પૃથ્વીનો રંગ છે શ્યામ કે કાળો. તો ચાલ આ તો થયું. સાયમ દેવતા ઈક્ષત હંત અહમ ઇમાહ તિસ્રો દેવતા અનેન જીવેન આત્મા અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી હતી. પછી આ સદ દેવતાએ પરમાત્માએ વળી પાછું સંકલ્પ કર્યો કે ઈચ્છા કરી. અહમ ઇમાહ તિસ્રો દેવતા અનેન જીવેન આત્મા અનુપ્રવિશ્ય, તો કે આ ત્રણેય તત્વની અંદર હું પ્રવેશ કરીને એમનો આત્મા બની જઈશ. તાસામ તિવૃતમ એકૈકામ કરવાણી હતી. આ ત્રણ તત્વ છે અગ્નિ, જળ અને પૃથ્વી, એ ત્રણેયનું વળી પાછું મિશ્રણ કરીને એમાંથી એ ત્રણનું વળી મિશ્રણ થાય પાછું જુદા જુદા પ્રમાણમાં. અંતેથી એ વસ્તુ અનેક બની જાય. સાયમ દેવતા ઇમા તિસ્રો દેવતા અનેનૈવ જીવેન આત્મા અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરોત. અને પછી એ ત્રણ તત્વ અગ્નિ, જળ અને પૃથ્વી એના સંયોગથી આ સમગ્ર જગત ઉત્પન્ન થયો. તો હવે ગુરુજી કહે છે કે જો હે શ્વેત કેતુ જોતો ખરો, જગતમાં ક્યાંય પણ નજર કર તો એને ત્રણ તત્વો સિવાય બીજો કશું દેખાય છે? એમ કરીને પહેલા અગ્નિ, આપણે જેને બાળીએ છીએ ને અગ્નિ, એના તરફ નજર દોરે છે કે હે શ્વેત કેતુ જો અગ્નિમાં પણ આ ત્રણ તત્વ જેટલા છે, અગ્નિ, જળ અને પૃથ્વી. કેવી રીતે? યદ અગ્ને હે રોહિતમ રૂપમ તેજસ તદરૂપમ. હે શ્વેત કેતુ અગ્નિમાં જે લાલ રંગ દેખાય છે ને, એ લાલ રંગ મૂળ અગ્નિનો છે. યદ શુક્લમ તદપામ, અગ્નિમાં જે સફેદ રંગ દેખાય છે એ જળનો રંગ છે. યદ કૃષ્ણમ તદન્નસ્ય, અગ્નિમાં જે કાળો રંગ દેખાય છે એ અન્નનો રંગ છે. ત્રણ તત્વ છે ને, તો અગ્નિ તત્વનો રંગ લાલ છે, જળ તત્વનો રંગ સફેદ છે અને પૃથ્વી તત્વનો કાળો છે. તમે તો અગ્નિમાં ત્રણેય રંગ દેખાય છે. અગ્નિ ક્યારેક આપણે સળગાવીએ તો આમ લાલ હોય છે, જરા વધારે પ્રગટાવીએ તો એકદમ સફેદ પણ થઈ જતો હોય છે, અને વળી ઘણી વાર ધુમાડાવાળો કાળો પણ હોય છે. અગ્નિમાં આ ત્રણ રંગ હોય છે. તો જે લાલ રંગ છે એ મૂળ અગ્નિ તત્વનો છે, સફેદ રંગ છે જળ તત્વનો છે, કાળો રંગ છે પૃથ્વી તત્વનો છે. આપણે જેને અગ્નિ કહીએ છીએ એ આ ત્રણ તત્વનો બનેલો છે.
તો મને કહો કે ભાઈ ત્યાં શું છે? ત્યાં અગ્નિ છે. જો અગ્નિ એટલે બે અગ્નિ થયા પાછું. તમે કહેશો કે સ્વામી અગ્નિ ને પાછું અગ્નિ શું થવાનું? હા, અગ્નિ, જળ અને પૃથ્વી એની સૂક્ષ્મ અવસ્થા. તો પંચીકરણની આપણી પહેલા પ્રકરણમાં ચર્ચા આવી ગઈ છે. તત્વબોધમાં ચર્ચા. પંચીકરણ એટલે શું? આપણે પંચીકરણની અંદર ચર્ચા કરી કે પહેલા જે તત્વો હોય છે બધા સૂક્ષ્મ અવસ્થામાં હોય, એ દરેક એકબીજાથી સ્વતંત્ર હોય. પછી એમનું પંચીકરણ થાય એટલે એમનું સ્થૂલીકરણ થાય. એક એક તત્વ બીજા ચાર ચાર તત્વો સંયોજાય એમ કરીને એ સૂક્ષ્મનું સ્થૂળ તત્વ બને. તો સ્થૂળ તત્વનો પણ એ જ નામ હોય, આકાશ હોય, અગ્નિ, જળ, પૃથ્વી. પણ જેને આપણે સ્થૂળ વાયુ તત્વ કહીએ છીએ, એમાં 50% વાયુ, 12.5% આકાશ, 12.5% અગ્નિ, 12.5% જળ, 12.5% પૃથ્વી આવું હોય છે. એક અડધો અંશ પોતાનો, એક અષ્ટમાંશ, એક અષ્ટમાંશ, એક અષ્ટમાંશ, એક અષ્ટમાંશ. બહુ વખત છે આ વાતને. જો કે આપણે જેને અગ્નિ કહીએ છીએ, સ્થૂળ અગ્નિ, એમાં અગ્નિનો ભાગ અડધો હોય છે. એક અષ્ટમાંશ આકાશ, એક અષ્ટમાંશ વાયુ, એક અષ્ટમાંશ જળ, એક અષ્ટમાંશ પૃથ્વી. જેને પૃથ્વી તત્વ કહીએ છીએ એમાં અડધો ભાગ પૃથ્વી, એક અષ્ટમાંશ આકાશ, એક અષ્ટમાંશ વાયુ, એક અષ્ટમાંશ અગ્નિ, એક અષ્ટમાંશ જળ. એટલે જે અગ્નિ આપણે જોઈએ છે સ્થૂળ અગ્નિ છે, પેલો સૂક્ષ્મ તત્વ જોઈ ના શકીએ. અને તેથી વ્યવહારનો વિષય ક્યારે બને? જયારે સ્થૂળીકરણ થાય ત્યારે. તો એ તત્વોનું જે સ્થૂળીકરણ થાય ત્યારે એમાં બીજા તત્વો મળેલા હોય છે. એ બતાવે છે કે શ્વેત કે તો આ જે અગ્નિ છે, આ સ્થૂળ અગ્નિ જેને જોઈ શકે છે, એ ખરેખર તો પેલા ત્રણ તત્વોનો જ સંયોગ છે, અગ્નિ, જળ અને પૃથ્વી. એમ કરીને બધા તત્વો બતાવે છે. તું ક્યાંય પણ નજર કર, આ ત્રણ રંગ જ દેખાશે. પણ બીજા બધા જાત જાતના રંગો દેખાય છે. ત્રણ રંગ ક્યાં છે? તો આ ત્રણના મિશ્રણમાંથી જ બનેલા છે. આમ તો આપણે લાલ, પીળો અને વાદળી કહેતા હોઈએ છીએ કે મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણી થાય એવું કહેવામાં આવે છે. પણ અહીં કહે છે કે આ મૂળ રંગ ત્રણ કયા છે? તો કે લાલ, સફેદ અને કાળો. એની મેળવણી બધા રંગો જગતની અંદર છે એ બધા એવો એકેય પદાર્થ નથી જેનો રંગ ના હોય. જગતના જે રૂપ એટલે રંગ, નામ એટલે નામ. આ દરેક પદાર્થ રૂપ હોય છે એટલે કે રંગ હોય છે. રંગ વગરનો કોઈ પદાર્થ છે તો જોઈ જ ના શકીએ આપણે. આપણે કોઈ વસ્તુ ક્યારે જોઈ શકીએ? જ્યારે એને રંગ હોય ત્યારે. તો રંગના સંદર્ભમાં બતાવવામાં આવે છે કે જગતમાં જે કંઈ પદાર્થ હોય, જળ કે ચેતન, એ બધા કબૂતર ને એવા બધાની વાત આવે છે આમાં. એમાં કઈ વિચિત્ર રંગ હોય છે. તો પણ એમાં પણ જે જુદા પ્રકારનો રંગ દેખાય છે, પણ આ લાલ, સફેદ અને કાળો આ ત્રણ રંગના મિશ્રણમાં થયેલો છે. અને આ જગતના બધા જ પદાર્થો રંગ જ છે. ખરેખર આપણે જોઈએ છીએ બધા રંગ છે, એ બધા રંગ છે. એટલે મૂળ આ ત્રણ રંગમાંથી જ બનેલા છે, લાલ, સફેદ અને કાળો. અર્થાત જગતના બધા જ પદાર્થો આ ત્રણ તત્વોમાંથી બનેલા છે, અગ્નિ, જળ અને પૃથ્વી. એમાં આકાશ, વાયુ સમજી લેવાના. તો મને કહો, આ માઇક્રોફોન પણ શેનો બન્યો? જો આમાં કાળો રંગ છે, આમાં તો કાળો છે જ. જો કે તમે કહો કે આમાં ક્યાં છે? તો કે આમાં પણ લાલ, કાળો અને સફેદ એને મિશ્રણ કરવામાં આવે તો બધા રંગ બનવા જ જોઈએ. તો તેથી આ પદાર્થ ખરેખર શું છે? જેને માઇક્રોફોન કહે છે, ખરેખર શું છે? માત્ર અગ્નિ, જળ અને પૃથ્વી ત્રણ તત્વોનું આ મિશ્રણ છે. જેને ટેબલ ક્લોથ કહીએ પણ ત્રણ તત્વો, પુસ્તક કહીએ પણ ત્રણ તત્વો. જે કોઈ પદાર્થ હોય વાસ્તવમાં આ ત્રણ તત્વોનું મિશ્રણ જ છે. તેથી ત્યાં ત્રણ તત્વ સિવાય બીજું કંઈ છે જ નહીં. અગ્નિ, જળ અને પૃથ્વી સિવાય કંઈ જ નથી. પણ પૃથ્વી એ શું છે? જળનું જ રૂપ છે. અને જળ શું છે? અગ્નિનું જ રૂપ છે. અગ્નિ શું છે? એ સત્ય બ્રહ્મનું જ રૂપ છે. અને માટે આ સમગ્ર જગતમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં શું છે? માત્ર પરમ બ્રહ્મ. આમ કરીને ગુરુજીએ બતાવ્યું કે સમગ્ર જગત કેવું છે? બ્રહ્મમય છે. એની જુદી રીત છે. અહીં આ રીતે બતાવવામાં આવે છે. આંખોથી જોઈ શકે એ રીતે બતાવવામાં આવે છે. રંગ માત્ર છે ને, રંગ આમાંથી ઉત્પન્ન થયો છે, ત્રણ તત્વમાંથી. અને તેથી એ ત્રણ તત્વ પણ સત અર્થાત બ્રહ્મની જ અભિવ્યક્તિ હોવાના કારણે
જે કંઈ છે બ્રહ્મ છે. પછી કહે છે કે આપણું આ જે ઉપાધિ છે ને, ઉપાધિ આપણો દેહ, ઇન્દ્રિય, મન, એની બનેલી ઉપાધિ છે એ પણ એ 3 તત્વોમાંથી જ બનેલી છે. કયા 3 તત્વો? અગ્નિ, જળ અને પૃથ્વી. એ કેવી રીતે? એ તો આપણે જાણીએ છીએ. અન્નમ અશિદમ ત્રેધા વિધીયતે તસ્ય સ્થવિષ્ઠો ધાતુ તત્પુરીશમ ભવતી યો મધ્યમાં તન માંસમ એ અનિષ્ઠ તન મનઃ. હવે કહે છે કે આપણે જયારે અન્નનો આહાર લઈએ ત્યારે એના 3 ભાગ પડી જતા હોય છે. અન્નનો જે અત્યંત સ્થૂળમાં સ્થૂળ જે અંશ છે એનો માળ બની જાય છે, એનો ત્યાગ કરવામાં આવે છે. એનો જે મધ્યમ અંશ છે એમાંથી માંસ બને છે, એનો જે સૂક્ષ્મ અંશ છે એમાંથી મન બને છે. પછી જળ તત્વ પણ આપણે લઈએ, એના પણ 3 અંશ હોય છે. આપઃ પીતાઃ ત્રેધા વિધીયન્તે તાસામ યસ સ્થવિષ્ઠો ધાતુ તન્મૂત્રમ ભવતી યો મધ્યમ તલ્લોહિતમ યો અનિષ્ઠ સ પ્રાણ. જળ પણ આપણે લઈએ, એનો જે સ્થૂળ અંશ છે એ મૂત્ર દ્વારા એનો પણ ત્યાગ થાય છે. મધ્યમ અંશ છે એનું લોહી બને છે, અને સૂક્ષ્મ અંશ છે જળનો એમાંથી વાણી બને છે, અને એમાંથી પ્રાણ બને છે. પ્રાણ તો અન્ન આપણે જો પૃથ્વી તત્વ ખાઈએ છીએ, પૃથ્વી એટલે કે અન્ન, જળ તત્વનો આહાર કરીએ, અને પછી આપણે તેજસ તત્વનો પણ આહાર કરીએ. તેજ એટલે કયું? આ ઘી ને તેલ બધું હોય છે, એને તેજસ તત્વ કહેવામાં આવે છે. આયુર્વેદના જાણકાર લોકો જાણતા છે આ બધું, કે તેજ તત્વ છે. કારણ કે ઘીને એમાંથી તો અગ્નિ ઉત્પન્ન થતો હોય છે ને, અને માટે કેવું તત્વ છે? તેજસ તત્વ. એટલા માટે ઘીની જરૂર છે અગ્નિ માટે. વધારે પડતું ઘી ખાય તો પછી અગ્નિ પાછું ઓલવાઈ જાય. એવું છે, અગ્નિમાં વધારે પડતું ઘી રેડીએ ને તો પછી અગ્નિ બિચારો ઓલવાઈ જાય. જરાક રેડીએ તો પણ અગ્નિ પ્રજ્વલિત ના થાય, વ્યવસ્થિત રેડીએ તો અગ્નિ પ્રજ્વલિત રહે. આમ દરેક જયારે નક્કી કરવાનું કે કેટલા તેજસ તત્વની જરૂર છે. વધારે પડતું લઈએ તો અગ્નિ બિચારો શાંત થઈ જાય, જરાય પણ ના લઈએ તો પણ અગ્નિ પ્રજ્વલિત ના થાય. કેટલું લેવું જોઈએ? જો કે બધાની અંદર તેજસ તત્વ હોય જ છે, એવું ના માનો કે ઘી ને તેલમાં છે. દરેકમાં બધી વસ્તુ હોય છે, દરેકમાં 3 તત્વો હોય જ છે, એટલે આવી જતો હોય છે. તેજ હશિતમ ત્રેધા વિધીયતે. આ તેજસ તત્વ આપણે લઈએ એના પણ આવી રીતે 3 વિભાગ થાય છે. તસ્ય સ્થવિષ્ઠો ધાતુ તદસ્થિ ભવતી યો મધ્યઃ સમજ્જા યો અનિષ્ઠ સાવાક. અને તે રીતે તેજસ તત્વનો જે સ્થૂળમાં સ્થૂળ અંશ છે એના અસ્થિ બને છે, મધ્યમાં જેમાંથી મજ્જા બને છે, સૂક્ષ્મ છે એમાંથી વાણી બને છે. આ વાણી કયા તત્વની બનેલી છે? તેજસ તત્વની. ફાયર સ્પીચ નામ ગરમા ગરમ શબ્દો બોલવામાં આવે, કહેવામાં આવે છે ને, તો ગરમી તેજમાંથી વાણી બની છે. જળમાંથી પ્રાણ તત્વ બન્યું છે, અન્નમાંથી મન બનેલું છે. એટલે કેવી રીતે આપણે ઉપાધિ છે, આ સ્થૂળ શરીર તો જાણે અન્ન, પ્રાણ ને તેજનું બનેલું જ છે, પણ સૂક્ષ્મ શરીર પણ અન્ન, જળ અને તેજનું બનેલું છે. એટલે કે છે અન્નમય સૌમ્ય મન આપોમય પ્રાણ તેજોમય વાગતી. તો આવી રીતે કહ્યું, જો હે સૌમ્ય અન્નવયમ મન, આ મન અન્નનું બનેલું છે, આ પ્રાણ જળનો બનેલો છે, અને આ વાણી તેજની બનેલી છે. આ તો સમજી કંઈક શ્વેત કહ્યું ને એક સમજ પડી ગઈ કે આ વાણીમાંથી પ્રાણ તત્વ અથવા તેજમાંથી વાણી અને જળમાંથી પ્રાણ, એ તો કઈ સમજાયું છે, પણ અન્નમાંથી મન કેવી રીતે બને અથવા કેવી રીતે બને છે પૂછવા માંગે છે. ભૂએવમાં ભગવાન વિજ્ઞાપયતું. આ કેવી રીતે અન્નમાંથી આ મન બને અને જળમાંથી પ્રાણ બને અને તેજમાંથી વાણી બને? કેવી રીતે? દધ્ન સૌમ્ય મધ્યમાનસ્ય ય અણિમા સૂર્ધ્વ સમુદિશતી તત્સર્પિર્ભવતી. તો દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે દહીં આપણે લઈએ, દહીંને જયારે ભલોવીએ ત્યારે છાશ બની જાય, ફરી ભલોવીએ ત્યારે શું થાય? એમાંથી માખણ એ ઉપર આવી જાય. તો જેમ જેમ ભલોવામાં આવે તેમ તેમ અંદર જે સૂક્ષ્મ તત્વ રહેલું છે એને સમજ ના પડી કે આપણે અન્ન લઈએ એમાંથી મનને કેવી રીતે પોષણ મળે. તો કે અન્નનું પણ જયારે મંથન થતા થાય ત્યારે એના
જેવી રીતે આપણે દહીંનું મંથન કરીએ તો એનું જે સૂક્ષ્મ તત્વો હોય એ જેવી રીતે સૌથી ઉપર આવી જાય ને, તેવી રીતે અન્નસ્ય અશ્યમાનસ્ય યણિમઃ સૌર્ધ્વ સમુદિશતિ. અન્ન પણ જયારે આપણે આહાર લઈ જાય સૌથી સૂક્ષ્મ અંશ છે એકદમ ઉપર આવી જાય, એમાંથી મનને પોષણ મળે. મધ્યમ અને સ્થૂળ એ જળમાંથી અને તેજમાંથી પણ એ રીતે સમજાવ્યું કે અન્નમાંથી મન, જળમાંથી પ્રાણ, તેજમાંથી વાણી. છતાં પણ શ્વેતકેતુનો આ પ્રશ્ન રહી ગયો કે હજી મને એ સમજ નથી પડતી કે અન્નમાંથી મનને પોષણ મળે કેવી રીતે, એ કેમ, એ મને સમજ નથી પડતી. હું એવામાં ભગવાન વિજ્ઞાપય તું 1000 વાર આ શ્વેતકેતુના એક વાક્ય છે. ભગવાન મને ફરીવાર સમજાવો, ભગવાન મને ફરીવાર સમજાવો. તથા સૌમ્ય, બહુ સારા છે ગોજી, તથાસ્તુ, ફરીવાર સમજાવે. પેલો કે ફરી સમજાવો, તો કે ફરી સમજાવે. તો હજી શ્વેતકેતુ ના સમજ ના પડે કે અન્નમાંથી કેવી રીતે મનને પોષણ મળે છે. એટલે કહે છે ગુરુજી, ષોડશ કલહ સૌમ્ય પુરુષ. હે સૌમ્ય, આ પુરુષ એટલે કે આ વ્યક્તિ 16 કળાની બનેલી છે. આપણું મન પણ, એટલે આપણું આ વ્યક્તિત્વ 16 કળાનું બનેલું છે. મન પણ 16 કળાનું બનેલું છે વ્યક્તિત્વ. એટલે તો પછી એક દિવસ આવી રીતે ગુરુજીએ શ્વેતકેતુને કહ્યું, પંચદશ આહારની માં આશિહી. એ શ્વેતકેતુ 15 દિવસ સુધી તું કોઈ આહાર ના લઈશ. કામમ અપહ પીબ, પણ જો એટલું પાણી પીજે. 15 દિવસ જરાય અન્નનો આહાર ના લઈશ, પાણી જો એટલું પીજે. કેમ? આપોમય પ્રાણ ન પીબત વિચ્છેદ. કારણ કે જળમાંથી પ્રાણ તત્વ બનેલું છે, તો આપણે જળ જરા પણ નહીં તો પ્રાણ જતો રહે. એટલે પ્રાણને ટકાવી રાખવા માટે જો એટલું જળ તો પીજે, 15 દિવસ સુધી અન્નનો જરા પણ આહાર ના કરે. સહ પંચદશાહા ન નાશ એને 15 દિવસ સુધી આહાર લીધો જ નહીં. બહુ આજ્ઞાગીત છે બાળક, એટલે 15 દિવસ સુધી તદ્દન ભૂખ્યો રહ્યો. પાણી પીધું હશે પણ જરા અન્ન નહીં. અથ હેનમ ઉપસસાદ, અને 15 દિવસ પછી ગુરુજી પાસે આવ્યો, પિતા પાસે આવ્યો. કિમ બ્રવીમી ભોહો ઇતિ, હું શું બોલી જાઉં, આપણી સમક્ષ શું બોલી જાઉં. રુચઃ સૌમ્ય યજુંસી સામાનીતિ, હે સૌમ્ય જરા ઋગ્વેદની રુચા બોલી જા જોઈએ, યજુર્વેદની બોલી જા જોઈએ, સામવેદની રુચા બોલી જા. સહોવાચ ન વયમાં પ્રતિભાંતિ ભોહો ઇતિ. હે ભગવાન, મને તો કશું યાદ આવતું જ નથી. આટલો બધો તેજસ્વી વિદ્યાર્થી, કશું યાદ જ ના આવ્યું. તમ હોવાચ યથા સૌમ્ય મહત્વ અભ્યાયિતસ્ય એક અંગાર. ટૂંકમાં કહે છે કે હે સૌમ્ય, એનું એટલા માટે થયું કે જો આ તારું મન 16 કળાનું બનેલું છે. 15 દિવસ ઉપવાસ કર્યા માટે 15 કળાઓ તો નષ્ટ થઈ ગઈ. અત્યારે એક જ કળા રહી છે, હજી મન જતું ને એક કળા રહી છે. એ કળા કેવી છે? પેલા નાનકડા અંગારા જેવી છે. ખૂબ બધો આપણે અગ્નિ પ્રજ્વલિત કર્યો હોય, અગ્નિ ઓલવાઈને એક જ અંગારો રહ્યો હોય, એ અંગારામાં તમે પછી ઘણા બધા લાકડા નાખો તો અંગારો બિચારાને બાળી ના શકે. અને તે રીતે 15 દિવસ ઉપવાસ કરવાને કારણે તારા મનમાં માત્ર એક અંગારા જેટલી જ શક્તિ રહી છે, અને એટલા માટે તું આવું યાદ નથી કરી શકતો. પણ એ જ અંગારામાં આપણે ઘાસ ને એવું બધું લાવીને નાખીએ, અંગારા પર લાકડાની ઘાસ વગેરે લાવીને નાખીએ, સૂકું ઘાસ, તો એ અંગારો બધા ઘાસના મોટા પૂળાને જેમ સળગાવી શકે. અને તે રીતે તું પહેલા થોડું ઘાસ નાખ. એટલે ગુરુજી કહે છે, તું જા અથ અશાન અથ, ત્યાં તું જઈને હવે બરાબર ભોજન કર. ભોજન કરવું અર્થાત પેલું ઘાસ ફૂસ વગેરે અંગારા પર નાખવું. મનની શક્તિ એક અંગારો બાકી રહ્યો છે ને, ભોજન કરી છે એટલે અંગારા પર જેમ આપણે ઘાસ વગેરે નાખીએ, અને અંગારો કેમ ઘાસને જરા પ્રજ્વલિત કરી શકે, તેમ તું ભોજન કર. સહ આશય, એને ભોજન કર્યું અને પછી પાછો આવ્યો. હવે પેલા એક અંગારો જે રહેલો મનમાં, અન્ન જયારે એનો ગયું એટલે વળી પાછું પ્રજ્વલિત થઈ ગયું. તમે યત કિંચ પપ્રચ્છ સર્વ પ્રતિપેદે, જે ગુરુજીએ કહ્યું બધું ફટાફટ બોલી ગયો. એમ કરીને ગુરુજીને લેસન આપ્યો.
કે જો હે સૌમ્ય આ 16 કળામાંથી એક જ કળા જયારે બાકી હતી ત્યારે કેવું તને કશું યાદ ના આવ્યું? અન્નનો આહાર કરવાથી જયારે 16 કળા વળી પાછી સ્થાપિત થઈ ગઈ ત્યારે કેવું બધું જ તને યાદ આવ્યું? એ પરથી નક્કી થયું કે આ મન શેનું બનેલું છે? અન્નનું બનેલું છે. અન્નમય હિ સૌમ્ય મનઃ આપોમય પ્રાણ તેજોમય વાક ઇતિ. ટૂંકમાં આપણું જે વ્યક્તિત્વ છે એ પણ આ 3 તત્વોનું બનેલું છે: અન્ન, અગ્નિ, જળ અને પૃથ્વી. માત્ર સ્થૂળ શરીર નહીં, સૂક્ષ્મ શરીર પણ અગ્નિ, જળ અને પૃથ્વી આ 3 તત્વોનું બનેલું. પણ આ પણ શું છે એ આગળ કહે છે. તો આ તત્પદની વાત કરી. આપણું શરીર પણ જગતનો એક અંશ જ છે ને. તો જેમ જગતના બધા પદાર્થો 3 તત્વોના બનેલા છે એમ આ ઉપાધિ પણ 3 તત્વની બનેલી છે. આમ તત્પદનું નિરૂપણ થયું કે આ સમગ્ર જગત વાસ્તવમાં સત અર્થાત બ્રહ્મધન્ય કંઈ જ નથી. તો ત્વમ પદનું નિરૂપણ કહે છે કે આ જીવ શું છે? ઉદ્દાલકો હારુણી શ્વેતકેતુમ પુત્ર વાચ. આરુણે પછી શ્વેતકેતુ પુત્રને આગળ કહ્યું સ્વપ્નાંતમ મે સૌમ્ય વિજાનીહિ. હે સૌમ્ય, હવે હું સુષુપ્તિ વિશે તને જે કહું છું તેવું સાંભળ. યત્ર એતત પુરુષ સ્વપિતિ નામ સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી. આ મનુષ્ય જયારે ગાઢ નિદ્રામાં હોય છે ત્યારે સતા સંપન્ન ભવતી. એ વખતે સત અર્થાત પરમાત્મા સાથે એકીભૂત થઈ જાય છે. આ મનુષ્ય જયારે ગાઢ નિદ્રામાં હોય ત્યારે એ પરમાત્મા સાથે એકીભૂત થઈ જાય છે, પરમાત્મામય થઈ જાય છે. એટલા જ માટે આપણે સ્વપિતિ સંસ્કૃતમાં કહેવાય સ્વપિતિ. સ્વપિતિ એટલે સૂઈ ગયો છે. આ સ્વપિતિ એટલે સ્વમ અપીતો ભવતી. સ્વ એટલે પોતાની જાતને, પોતાના આત્માને પ્રાપ્ત કરતો હોવાને કારણે સ્વપિતિ કહેવામાં આવે છે. એવું કેમ થતું હશે? શા માટે સુષુપ્તિની અંદર જીવ પોતાના મૂળ સ્વરૂપમાં જતો રહે છે? એવું કેમ? સુષુપ્તિની અંદર જીવ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એવું કેમ થાય છે? એનું દૃષ્ટાંત આપે છે. યસ યથા શકુનિ સૂત્રેણ પ્રબદ્ધ દિશમ દિશમ પતિત્વા અન્યત્ર આયતનમ અલબ્ધ્વા બંધનમેવ ઉપાશ્રયતે. આ બધા બહુ પ્રસિદ્ધ વાક્યો છે કે જેવી રીતે એક બાજ પક્ષી હોય, કોઈક પારધી એને પકડ્યું હોય, પકડીને એને બાંધી દીધું હોય. આ બિચારો પક્ષી શકુની ચારે પછી ઉડે ખરું. સૂત્રેણ પ્રબદ્ધ, એને દોરીથી બાંધી રાખેલું છે. દિશમ દિશમ પતિત્વા, ચારે પછી ઉડે ખરું. અન્યત્ર આયનમ લબ્ધ્વા, એને કોઈ પણ જગ્યાએ વિસાવ મળતો નથી. બંધનમેવ ઉપાશ્રયતે, અંતેથી જેની સાથે બંધાયેલો છે એના પર આવીને બેસી જાય છે. એક થાંભલો હોય કે એક ત્યાં આગળ આવી રીતે એક ધારો કે લાકડી હોય જમીનની અંદર ખોસેલી હોય, એની સાથે દોરીથી આ પક્ષીને બાંધી રાખવામાં આવ્યું. ચારે બાજુ ઉડે ખરો કે વિશ્રાંત આશ્રય લેવા માટે. ક્યાં પણ આશ્રય પ્રાપ્ત ન થાય તો જ્યાં એને બાંધવા હોય ત્યાં આવીને પાછો બેસી જાય. એવું એ વખત સૌમ્ય તન મન દિશમ દિશમ પતિત્વા. આ જીવાત્મા બિચારો એ પણ બંધાયેલો છે અને એ પણ ચારે દિશામાં ઉડતો હોય છે. ત્યારે જાગ્રત અને સ્વપ્ન અવસ્થાની અંદર પણ પોતાનો આશ્રય પ્રાપ્ત કરવા માટે ચારે દિશામાં ઉડતો હોય છે. અને કર્મ અનુસાર, પુણ્ય પાપ કર્મ અનુસાર સુખ દુઃખ અનેક પ્રકારનો અનુભવ જાગ્રત સુષુપ્તિમાં કરતો હોય જીવાત્મા. પણ ક્યાં પણ એને વિસામો મળતો નથી. બિચારો જીવાત્મા વિસામો શોધી રહ્યો છે. જાગ્રત અવસ્થા દરમિયાન વિસામો શોધી રહ્યો છે અને અહીં જાય ત્યાં જાય ત્યાં જાય, ક્યાંક વિસામો મળે નથી મળતો. સ્વપ્ન અવસ્થાની પણ વિસામો શોધી રહ્યો છે, પરંતુ અન્યત્ર આયતનમ લબ્ધ્વા, એને જાગ્રત અવસ્થામાં સ્વપ્ન અવસ્થામાં ક્યાંય પણ વિસામો મળતો નથી, આશ્રય સ્થાન મળતું નથી. પ્રાણમેવ ઉપાશ્રયતે, અંતેથી સુષુપ્તિની અંદર એ વળી પાછા આત્મામાં આવીને બેસી જાય છે. જેમ પેલું પક્ષી ક્યાંય આશ્રય ન મળીને જેની સાથે બંધાયેલું હોય એ બંધનમાં આવીને બેસી જાય, અને તે રીતે આ જીવાત્મા પણ અન્યત્ર ક્યાંય આશ્રય ન મળવાને કારણે સુષુપ્તિમાં
જ્યાં બંધાયેલો છે ત્યાં આવીને બેસી. કોની બંધાયેલો છે? પોતાના સ્વરૂપથી બંધાયેલો છે, પરમાત્મા સદ બંધાયેલો છે. જેમ કે આ ઘડો બિચારો તૂટી ફૂટીને ક્યાં છેવડે જાય? માટીમાં જતો રહે, કારણ કે એનું મૂળ સ્વરૂપ છે. આમ દરેક વસ્તુ અન્યત્ર આશ્રય ન મળવાના કારણે પોતાના મૂળ સ્વરૂપમાં આવીને છેવટે આશ્રય પ્રાપ્ત કરે છે. અંતે રીતે આ જીવાત્માનું પણ મૂળ સ્વરૂપ કયું એ સુષુપ્તિના દૃષ્ટાંતથી સમજાવે છે કે સુષુપ્તિની અંદર વાસ્તવમાં આ જીવાત્મા પરમાત્મા એક થઈ જાય છે. ભલે ને જ્ઞાન હોતું નથી, પણ ત્યાં આગળ કારણ કે જીવાત્મા હું જીવ છું કે હું વ્યક્તિ છું તો કોઈ પ્રકાર અહંકાર સુષુપ્તિમાં રહેતો જ નથી. સુષુપ્તિ અંદર જીવાત્મા અહંકારથી સર્વત્ર મુક્ત બની જાય છે અને પરમાત્મામાં આશ્રિત બની જાય છે. પ્રાણબંધનમ હિ સૌમ્ય મન, કારણ કે હે સૌમ્ય જીવાત્મા છે એનું મૂળ સ્વરૂપ કયું છે? પરમાત્માનું મૂળ સ્વરૂપ છે. માટે સુષુપ્તિમાં આવીને પોતાના સ્વરૂપમાં બેસી જાય છે. અને એટલા માટે મૂળ સ્વરૂપ કયું? તો કે પરમાત્મા. એ જ પણ કહે છે કે હે શ્વેત કીધું જોતો ખરો કે આ શરીર શેનું બનેલું છે? તો કે અન્નનું બનેલું છે. પણ આ શરીર ઉત્પન્ન થયેલું છે. જે વસ્તુ ઉત્પન્ન થઈ હોય અંકુર સમાન છે. અંકુર ઉત્પન્ન થતા હોય છે ને, જયારે પણ અંકુર હોય ત્યારે બીજ હોવું જ જોઈએ. જે કોઈ વસ્તુ ઉત્પન્ન થાય, બીજ એટલે કારણ, અંકુર એટલે કાર્ય. જ્યાં પણ કાર્ય હોય ત્યાં કારણ હોવું જ જોઈએ. આ શરીર પણ શું છે? કાર્ય છે. પણ હે સૌમ્ય, આ શરીરનું પણ અંકુરો વિશે અન્વેષણ કરવું જોઈએ. તત્રૈતત શૃંગમ ઉત્પતિતમ સૌમ્ય વિજાનેહિ ન ઇદમ અમૂલમ ભવિષ્યતિ. હે સૌમ્ય, તું જો જરા વિચાર કર કે આ શરીર જે છે અન્ન છે, પણ એ અન્ન કાર્ય હોવાને કારણે, ઉત્પન્ન થયેલું હોવાને કારણે એનું બીજ હોવું જોઈએ, કારણ હોવું જોઈએ. કયું કારણ છે? તો કે પહેલા શરીરનું શું કારણ છે? પહેલા શરીરની વાત કરે છે કે આ શરીર પોતે ઉત્પન્ન થયું છે માટે એનું મૂળ હોવું જોઈએ, બીજ હોવું જોઈએ. એ કયું બીજ છે? તો સખ્વ મૂલમ સ્યાત. આ શરીરનું શું મૂળ છે? એનું શું તત્વ છે? અન્યત્ર અન્નાદ, અન્ન એનું તત્વ છે. આ સ્થૂળ શરીરનું તત્વ કયું છે? તો કે અન્ન. અન્ન પોતે પણ શું છે? એ પણ કાર્ય છે. એનું મૂળ તત્વ કયું? તો કે જળ. જળ પણ શું છે? કાર્ય છે. એનું મૂળ તત્વ તો કે તેજસ, અને તેજ તત્વ પણ કાર્ય છે. એનું મૂળ તત્વ કયું? તો કે પરમાત્મા. એટલે જ કહે છે સન્મૂલા સૌમ્યમા પ્રજા સદાયતના સત પ્રતિષ્ઠા. જુદી રીતે કહે છે. આ શરીર તરફ નજર કર કે આ શરીરનું કયું તત્વ છે? તો કે અન્ન. કારણ કે શરીર અન્નનું બનેલું છે. અન્ન પોતે પણ ઉત્પન્ન થયેલું કારણે અન્નનું પણ મૂળ કયું? તો કે જળ. જળનું પણ મૂળ કયું? તો કે તેજસ. અને તેજનું મૂળ કયું? તો કે સત. અને માટે ઇમાહા પ્રજા સન્મૂલા. હે સૌમ્ય, હે શ્વેત કેતુ, આ બધા જે પ્રાણીઓ છે એ બધાની ઉત્પત્તિ શેમાં થઈ છે? સતમાંથી. સદાયતના, આ જયારે જીવંત છે ત્યારે પણ શેમાં પ્રતિષ્ઠિત છે? સતમાં. એનું જયારે લય થશે ત્યારે ક્યાં લીન થઈ જશે? સતમાં. અને તેથી આ સર્વ જે કઈ પ્રાણીઓ છે, સ્થાવર જંગમ જે કઈ જગત છે, એ બધાનું તત્વ કયું છે? સત, સત, સત. આપણે તો અસ્થિ, ભાતિ, પ્રિય ત્રણ કહીએ છીએ, પણ આ ઉપનિષદમાં અસ્થિ પર ભાર આપવામાં આવ્યો. પ્રજ્ઞાનમ બ્રહ્મમાં ભાતિ પર ભાર આપવામાં આવ્યો. ક્યારેક આનંદ પર ભાર આપવામાં આવે. એમ કરીને બતાવ્યું કેવી રીતે. અને પછી આગળ પણ કહે છે કે કેવી રીતે આ વ્યક્તિ કે આ જીવાત્માનું લય સતમાં કેવો થાય છે બતાવે છે. આ દ્રષ્ટાંત એમની રીતે આપે છે. અસ્ય સૌમ્ય પુરુષસ્ય પ્રયતઃ વાંગ મનસી સંપદ્યતે મનઃ પ્રાણે પ્રાણસ્તેજસી તેજઃ પરસ્યામ દેવતાયામ. હે શ્વેત કેતુ, આ મનુષ્ય જયારે મૃત્યુ થાય એ મૃત્યુની પ્રક્રિયાનું નિરીક્ષણ કરે છે કે અસ્ય પ્રયતઃ પુરુષસ્ય, આ પુરુષ અર્થાત વ્યક્તિનું જયારે મૃત્યુ થઈ રહ્યું છે એ પ્રક્રિયાનું જો નિરીક્ષણ કરીએ. વાંગ મનસી સંપદ્યતે, એની વાણી જે છે એ પહેલા મનમાં લીન થઈ જાય છે. એટલે સૌથી પહેલા તો એની વાણી એટલે કર્મેન્દ્રિયો બધી કામ કરતી બંધ થઈ જાય, બોલી ના શકે. પણ મનમાં હજી મન એનું ચાલે છે. એટલે આપણે કહ્યું તો કદાચ સમજી શકે, પણ આપણે પૂછીએ કે કઈ કહેવું છે, કહી શકતો નથી.
આપણે કદાચ કંઈ કહીએ તો સાંભળી શકે કે એનું મન ચાલે છે પણ વાણી ચાલતી નથી. એ વાંગ મનસ સંપદ્યતે મન પ્રાણે. પછી એક સમય એવો આવે જયારે મન પણ ના ચાલતો હોય, મનુષ્ય કોમા બેભાન થઈ ગયા હોય, પણ હજી પ્રાણ ચાલુ છે. એટલે આપણે કહીએ કે હજી એનું મૃત્યુ થઈ નથી. પ્રાણ તેજસી. એક સમય એવો આવે જયારે પ્રાણ પણ ધીમે 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 શાંત થઈ જાય તો પણ આપણે જોઈએ, પછી એનું હાથ જોઈએ, અંગૂઠો જોઈએ, આ જોઈએ ને હજી ગરમી છે માટે હજી જીવંત છે. આ પ્રાણ શેમાં મળી ગયો? તેજમાં મળી ગયો. આ વાણી શેમાં લીન થઈ ગઈ? મનમાં. મન શેમાં લીન થઈ ગયું? પ્રાણમાં. પ્રાણ શેમાં લીન થઈ ગયો? તેજમાં. પ્રાણ એટલે જળ તત્વ શેમાં લીન થઈ ગયું? તેજસમાં. પછી છેવટે એ તેજ પણ જયારે જતું રહે, તેજ પરસ્યામ દેવતાયામ. એ તેજ તત્વ છે, અગ્નિ તત્વ છે, પણ પરસ્યામ દેવતાયામ, એ પણ પરમાત્મામાં મળી જાય છે. આમ મરણની પહેલા જન્મની પ્રક્રિયાથી બતાવ્યું, મરણની પ્રક્રિયા લયની પ્રક્રિયાથી બતાવે છે કેવી રીતે એક તત્વ બીજામાં મળીને બધું છેવટે તેજ તત્વમાં મળી જાય અને તેજ તત્વ પરમાત્મામાં મળી જાય. સ એષ અણિમા ઐતદાત્મવિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો. આમ પરમાત્માનું તત્વનું નિરૂપણ કર્યું, ત્વમપદનું નિરૂપણ કર્યું, તત્પદનું નિરૂપણ, ત્વમપદનું નિરૂપણ કર્યું અને છેવટે કહે છે સ એષ અણિમા. તો આ તેજ તત્વ પણ જે સતમાં પરમાત્મા મળી જાય છે એ કેવું છે? અણિમા, અત્યંત સૂક્ષ્મ છે. ઐતદાત્મવિદમ સર્વમ. હે શ્વેત કેતુ, આ સમગ્ર જગતનો આત્મા છે. કોણ? તો કે સત. કઈક સમગ્ર જગતની ઉત્પત્તિ સતમાંથી છે, સ્થિતિ પણ સતમાં છે, લય પણ સતમાં છે. સતમાં એટલે કે પરમ બ્રહ્મમાં. અને તેથી એતદ આત્મવિદમ સર્વમ, આ સમગ્ર જગતનો આત્મા એક સત છે, પરમાત્મા છે. તત્ સત્યમ, એ સત્ય છે. ટૂંકમાં આ સમગ્ર જગતમાં જો સત્ય, સત્ય એટલે જેનો બાધ ના થઈ શકે, સત્ય એટલે જે અવ્યભિચારી છે, સત્ય એટલે જે નિર્વિકાર છે, સત્ય એટલે જેનો અસ્તિ અસ્તિ. કોઈ પણ નામ રૂપ આપણે લઈએ તો આ ઘડો જે હોય એ તૂટી જાય તો ઘડો રહેતો નથી, ત્યાં બીજું ઠીકરા રહે, એ તૂટી જાય તો ત્યાં ઠીકરા પણ ના રહે, ત્યાં કદાચ ત્યાં આગળ કાંકરા રહે, એ પણ જયારે વધારે ચૂર્ણ થઈ જાય તો ત્યાં કાંકરા પણ ના રહે, ચૂર્ણ રહે. એમ કરતા કરતા દરેક કોઈ પણ પદાર્થને એના વધારે મૂળ રૂપની અંદર આપણે જયારે વધારે તો કાર્યનું કારણમાં જયારે આપણે લય કરીએ, એમ કરતા કરતા આ પ્રક્રિયા ક્યાં જઈને અટકે? સતમાં જઈને અટકે. અને તેથી આ સમગ્ર દરેક પદાર્થનો આત્મા કયો? સત સત સત. આ બધા નામરૂપ બધી વિશેષતાઓ છેવટે એક નિર્વિશેષ સત્યમાં જઈને ત્યાં બધી પર્યવસાન થાય, લીન થઈ જાય. અને તેથી એતદ આત્મવિદમ સર્વમ. હે શ્વેત કેતુ, આ સમગ્ર જગતનો આત્મા એક સત, એ જ સમગ્ર જગતનો આત્મા તત્ સત્યમ, અને એ સત્ય છે. અર્થાત સમગ્ર જગતનું સત્ય આ એક સત કે નિર્વિકાર પરમાત્મા છે. એનો અર્થ એ થયો કે આ સમગ્ર નામ રૂપાત્મા છે કેવું છે? અધ્યારોપિત છે અને એનું અધિષ્ઠાન એક તત્વ છે, સત. તો શ્વેત કીધું પછી મહારાજ બરોબર છે, આ સમગ્ર જગતનો આત્મા તો સત છે, પણ મારે શું એમાં? તત્વમસી. હે શ્વેત કીધું જે સમગ્ર જગતનો આત્મા છે, જે સત છે, તે જ તું છે. તત્વમસી. આમ તત્વમસી મહાવાક્યનો છાંદોગ્ય ઉપનિષદમાં ઉપદેશ કરવામાં આવે છે. વળી પછી ઉપદેશ ચાલુ રહેશે થોડો વખત, આવતી વખતે આપણે જોઈશું બાકીનું, અને પછી બાકીના શ્લોકો પૂરા કરશું. પણ આ રીતે તત્પદનું નિરૂપણ, ત્વમપદનું નિરૂપણ, અસ્થિ અર્થાત એ બંનેના ઐક્યનું નિરૂપણ. અને પછી તો શ્વેત કીધું કે મહારાજ નથી, પછી મને સમજ ના પડે, જરા ફરી સમજાવો, વળી સમજ્યો નથી, ફરી સમજાવો, વળી આ પ્રશ્ન ફરી સમજ, એમ કરી કરીને 9 વાર કેટલા પ્રશ્નો પૂછે. અને ગુરુજીને એક વાર નહીં 9 વાર આ વસ્તુ સમજાવે છે. એના સરળ દ્રષ્ટાંતો છે, એ ઝડપથી જોઈને પછી આજે બાકીના જે શ્લોકો છે એ આપણે આવતી વખતે જોઈ લઈશું.
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।